આજે મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટ પર એક પ્લેન લેન્ડ થયું, જેમાંથી બહાર નીકળતા લોકો પોતાનું મોઢું સંતાડી રહ્યા હતા. આ મોઢું છુપાવનારા 276 લોકોમાંથી મોટાભાગના ગુજરાત, પંજાબ અને દક્ષિણ ભારતના હતા. આખરે કેમ તેઓ મોઢું સંતાડતા હતા અને કોણ હતા તે જોઈએ આ રિપોર્ટમાં. क्या पूछा आपसे? खाली इतना बता दो पाजी. पाजी क्या पूछा? कैसे कुछ नहीं बताना. जाओगे तो ऐसी लगेगी मीडिया पीछे. મુંબઈ એરપોર્ટ પર આજે વહેલી સવારે 4:30 વાગે એક પ્લેન લેન્ડ થયું, જેમાં 276 જેટલા ભારતીયો હતા, જેમાંના મોટાભાગના લોકો ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતના હતા. પરંતુ તે ઉતર્યા ત્યારથી મોઢું સંતાડી રહ્યા હતા. કોઈ પોતાના સ્વેટરથી મોઢું ઢાંકતા હતા તો કોઈ મોઢા પાસે હાથ રાખતા હતા. क्या पूछा आपसे? खाली इतना बता दो पाजी. पाजी क्या पूछा? कुछ तो बोला होगा. पाजी कुछ तो बोला होगा. पाजी बता दीजिए क्या बोला. कैसे कुछ नहीं बताना. अरे सुनो 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 सुनो. अरे के जाओगे तो ऐसी लगेगी मीडिया पीछे. मैं मार चपेड़ा ना मुंह तोड़ दांगा साले ना होता. આખરે કેમ? તમને પણ આ સવાલ થતો હશે કે કોણ છે આ લોકો જે એરપોર્ટ પર પોતાનું મોઢું સંતાડી રહ્યા છે. આ લોકો છે ડોલરિયા, જે ડોલર કમાવાની લાઈમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આજથી 4 દિવસ પહેલા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર 303 મુસાફરો ભરેલું એક ચાર્ટર પ્લેન લેન્ડ થાય છે. ફ્રાન્સની સુરક્ષા એજન્સીએ માનવ તસ્કરીની માહિતીને આધારે આ ચાર્ટર પ્લેનમાં તપાસ હાથ ધરી, જેમાં ખુલાસો થયો કે પ્લેનમાં મુસાફરી કરી રહેલા લોકો એક ષડયંત્રનો ભાગ છે અને આ ષડયંત્ર હતું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનું. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઝડપાયેલું પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. નિકારાગુઆથી જમીન માર્ગે મેક્સિકો પહોંચી ત્યાંથી અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરાવવાનો પ્લાન હતો. જોકે ફ્યુલની જરૂર પડતા પાયલટે પ્લેન ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકતા ઓથોરિટીને શંકા જતા તપાસ કરી અને સમગ્ર મામલો ખુલ્લો પડ્યો. હાલ તો ઘૂસણખોરી કરી રહેલા લોકોમાં 21 લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ અનેક ગુજરાતી પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા મોતને ભેટી ચૂક્યા છે. તેમ છતાં ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલછા ઓછી નથી થતી. રાજ્યની પોલીસે સેન્ટ્રલ એજન્સી પાસેથી ઇનપુટ મંગાવ્યા છે, તેમજ ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ઘૂસણખોરી કરનારા 21 લોકોમાં 14 જેટલા લોકો મહેસાણાના હતા. હાલ તો આ કબૂતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલ અને દિલ્હીના શશી રેડ્ડી નામના એજન્ટનું નામ સામે આવ્યું છે. બીજી બાજુ રાજ્યની પોલીસે આ રેકેટની તપાસ માટે જુદી જુદી 4 ટીમ બનાવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા કબૂતરબાજ એજન્ટ્સની તપાસ શરૂ કરાઈ છે. ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે. તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે. જે રેકેટ છે, સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી. આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસીસ આપીને દરેકની એસઓપી અલગ છે. અમુક કેસીસમાં એ લોકો પહેલાં પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે. અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે. લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સધન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. આ પહેલા પણ અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસોમાં હજારો લોકો પોતાનો કિંમતી જીવ ગુમાવી ચૂક્યા છે. તેમ છતાં અમેરિકામાં જઈને ડોલર કમાવાનો લોકોનો લોભ ઓછો નથી થતો. એવું પણ નથી કે આ ઘૂસણખોરી કરનારા લોકોને સસ્તામાં અમેરિકા લઈ જવાય છે. આ લોકો પાસેથી એજન્ટ્સ લાખો રૂપિયાની વસૂલી કરે છે. જો તમારે અમેરિકા જવું જ હોય તો કાયદેસર રીતે જાઓ, તેના માટે પણ ઘણા રસ્તા છે. પણ આવી રીતે મોતના કૂવામાં છલાંગ કેમ લગાવી રહ્યા છો? જાન હૈ તો જહાન હૈ. આવી રીતે જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો કોઈ ફાયદો નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કાંદાના ભાવે રાજ્યના ખેડૂતોનો કસ કાઢી નાખ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જુદી જુદી રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારે ડુંગળી ખરીદવાની વ્યવસ્થા કરી છે, તેમ છતાં પણ આજે પણ ખેડૂતોની ડુંગળી 100 રૂપિયે મણની આસપાસ વેચાઈ રહી છે. ત્યારે શું છે આ સમસ્યાનો અને કોઈ ઉકેલ છે કે નહીં? શું આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી? તેવા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. સરકારે રાતોરાત નિકાસબંધી કરી એટલે એનો અમારો વિરોધ છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. યાર્ડની બંને બાજુ 3 થી 4 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવમાં કડાકો બોલાવાનું કારણ છે સરકારની નિકાસબંધી. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતો પોતે ઉગાડેલી ડુંગળી પોતાના જ પગ નીચે કચડવા માટે મજબૂર બન્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માલ તો લઈને આવ્યા, પણ ભાવ ન મળતા નિરાશ થયા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પુષ્કળ આવક છે, 1 લાખથી 1.25 લાખ કટ્ટા છે. અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે 24માં, એને બદલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે. તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? તમે કહો, સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ. પીપળિયાથી આવી છે, 1 સાઈડ કટા છે અને ભાવ તો 100 રૂપિયા જ મળ્યો. આ 100 રૂપિયા કટે રીટાવમણ થાય છે. શું આપની માંગ શું છે? મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને, ખેડૂત મરી જાય, ખેડૂત બધા પાયમલ થઈ ગયા અત્યારે. ભાવની આવી મારામારી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ જોવા મળી રહી છે. ભાવનગર યાર્ડમાં 5 થી 7 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. સરકારે રાતોરાત નિકાસબંધી કરી એટલે એનો અમારો વિરોધ છે. અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો આવનારા દિવસોની અંદર એક જબરજસ્ત આંદોલન થવાનો છે અને લોકોનો, ખેડૂતોનો જે રોષ છે એ ફાટે નીકળવાનો છે. અમારી સીધી છઠ વાત છે કે હવે અમારે બીજું કાંઈ નથી જોતું. તમે અમને ખેત પેદાશના ભાવ આપી દો, ડુંગળીના 1000 રૂપિયા આપી દો અત્યારે, અને કપાસના અમને 2500 રૂપિયા કરી દો. તમને ખ્યાલ છે કે ડુંગળીનો પાક કેવી રીતે થાય છે, કેટલી મહેનત લાગે છે? નથી જાણતા તો જાણી લો. ડુંગળી પકવવા માટે ખેડૂત પોતાના જીવનના 4.5 મહિના ખર્ચી નાખે છે. પોતાના જીવનના 4.5 મહિના સાથે પરસેવો રેડે છે અને ખર્ચો કરે છે, એ આશાએ કે આ ડુંગળી સારી કિંમતે વેચાશે અને નફો થશે. પરંતુ સરકારના એક નિર્ણયે તેમની કિસ્મત બદલી નાખી. ભાવ તળિયે બેસી જતા સરકારે ડુંગળીની ખરીદી પણ શરૂ કરી, પણ ભાવ હજુય નથી ઊંચકાયા. નાફેડ સહિતની સંસ્થાઓ ખેડૂતોનો માલ ખરીદી રહી છે, પરંતુ ખેડૂતને નુકસાન જ થઈ રહ્યું છે. ખેડૂતોને નુકસાન થતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને ઈમેલ કરીને રજૂઆત કરી છે. ખેડૂત એ જગતનો તાત છે. મહા મહેનતે એક બાળકને ઉછેરે રીતે પોતાનો પાક ઉછેરીને જ્યારે ખેત પેદાશ પેદા કરતો હોય ત્યારે એ ખેત પેદાશને માર્કેટમાં આવે ત્યારે યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. કારણ કે એના પાસે સંગ્રહ કરવાની કોઈ ક્ષમતા હોતી જ નથી. સંગ્રહખોરો સંગ્રહ કરે ને પછી માલામાલ થાય ને ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે ભાવ ન હોય, આવી નીતિ સરકારની ન જોઈએ. હાલ તો ખેડૂતોની એક જ માંગ છે કે ડુંગળીની નિકાસ ફરી એકવાર શરૂ કરવામાં આવે. એવું નથી કે ખાલી ખેડૂતો અને વિરોધ પક્ષના નેતાઓ નિકાસ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના સાંસદોએ પણ નિકાસ શરૂ કરવા સરકારમાં રજૂઆત કરી હતી, તેમજ કેટલાક સામાજિક સંસ્થાના અગ્રણીએ પણ રજૂઆત કરી હતી. તેમ છતાં નિકાસ શરૂ નથી થઈ. હાલ તો ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ત્યારે શું ખરેખર આનો કોઈ ઉકેલ નથી? નાફેડ જેવી સંસ્થાઓ ડુંગળીની ખરીદી કરી રહી છે, તો પછી કેમ હજી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે? હાલ તો ડુંગળી પકવતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે શું સરકાર ખેડૂતોની હાલત જોઈને નિકાસ શરૂ કરાવશે કે નહીં, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશભરમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. આ સાથે ડિસેમ્બરની રજાઓ પણ ચાલી રહી છે. લોકો હરવા ફરવા માટે બહાર જઈ રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાએ માહોલ બનાવ્યો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે, તો પ્રવાસીઓની ભીડ ઉમટતા કેટલીક જગ્યા પર ભારે ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં કેવો છે માહોલ, જોઈએ આ રિપોર્ટમાં. ગર ફિરદોસ બર રૂએ ઝમીનસ હમિયસ્ત હમિયસ્ત હમિયસ્ત. જમ્મુ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કેમ કહેવાય છે, તેની સાબિતી આપે છે આ દ્રશ્યો. બરફની ચાદર ઓઢેલા પહાડોના વખાણ માટે શબ્દો પણ ખૂટી પડે એમ છે. કાશ્મીરમાં કુદરતે મન મૂકીને 16 કળાએ સૌંદર્ય વેર્યું છે, તો હવે કોને સ્વર્ગની મુલાકાત લેવી ન ગમે? શિયાળો બરાબરનો જામી ગયો છે, તો સાથે ડિસેમ્બરની રજાઓ ચાલી રહી છે, અને એટલા માટે જ રજાઓની મજા માણવા સહેલાણીઓ જમ્મુ કાશ્મીરમાં ઉમટી પડ્યા છે. કાશ્મીરના ગુલમર્ગના નયનરમ્ય દ્રશ્યો જોઈને સહેલાણીઓ પણ ખુશ થયા છે.
पहला विजिट है, हम लोगों ने इंस्टाग्राम रील्स फेसबुक में बहुत बार देखा स्नो, तो ये एक्सपीरियंस हम लोग को भी एक्सपीरियंस करना था ये सब। तो पहले तो यहाँ स्नो नहीं थी तो हम लोग को ऐसा लग रहा था कि स्नोफॉल नहीं होगी, हम लोग को बहुत मायूसी थी। बट फिर उसके बाद हम आए एंड सडनली स्नो स्टार्ट हुआ, तो हैवी स्नो स्टार्ट हुआ और द ब्यूटी इज़ जस्ट वंडरफुल। जैसा रील में देखा एज इट इज़ यहाँ, तो बिलीव ही नहीं हो रहा है। तो येस, द प्लेस इज़ वंडरफुल। मैं बोलती हूँ सबको कि सबको आना चाहिए। एग्जैक्टली जो रील में देखा वही मैं इधर अपने आंखों से देख रही हूँ, तो एक्सपीरियंस सबसे अच्छा है एंड देयर इज़ नथिंग टू वरी अबाउट। द फैसिलिटीज़ आर रियली गुड। स्नो ऐसा मिलेगा जो फर्स्ट टाइम तो आए हैं हम लोग यहाँ पर, स्नो फर्स्ट टाइम देखा हूँ मैं, वो बहुत ब्यूटीफुल, बहुत सुंदर। लेकिन कल नहीं था, कल जब पहुंचा उस टाइम तो नहीं था, सोचा भी नहीं था स्नो आएगा। इन द मीन टाइम हम लोग जैसे रवाना हुए स्नो स्टार्ट हो गया, रास्ता भी एक बार के लिए बंद हो गया था, फिर रास्ता हाथ खुल थोड़ा 1-2 घंटा क्लियर हो गया था। कल इतना नहीं, आज इतना देख के बहुत अच्छा लग रहा है कि यहाँ आए, और बाकी सब चीज़ अच्छा है यहाँ का, होटल वगैरह भी सब अच्छी है और फैसिलिटी सब अच्छी है होटल में भी। રેકોર્ડ બ્રેક સહેલાણીઓ ઉમટી પડતા સ્થાનિકો કહી રહ્યા છે કે લાંબા સમય બાદ વિન્ટર સિઝન અમારા માટે ફળી છે। શ્રીનગરના રોડ રસ્તા પર સહેલાણીઓ હરતા ફરતા નજરે પડી રહ્યા છે। લાલ ચોકમાં વહેલી સવારે કેટલાક સહેલાણીઓ ધુમ્મસભર્યા વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ માણવા બહાર નીકળ્યા હતા। लोग यहाँ पे श्रीनगर में 2 दिन से आए हुए हैं, काफी अच्छा वेदर हो रहा है और काफी अच्छा फील हो रहा है। यहाँ पे लाल चौक पे आके हमें काफी इंतजार था यहाँ आने का, बहुत अच्छा लग रहा है। જમ્મુ કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સહેલાણીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। રજાઓના દિવસોમાં સહેલાણીઓને પહાડી વિસ્તારમાં દોટ મૂકતા કેટલાક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે। પહાડી વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાને કારણે છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જામના કારણે હજારો પ્રવાસીઓ કલાકો સુધી ફસાયા હતા। આ બધા વચ્ચે હિમાચલના લાહોલ સ્પીતિનો એક જીપ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। લાહોલ સ્પીતિમાં એક જીપ ચાલકે ટ્રાફિકમાંથી છુટકારો મેળવવા માટે નદીમાં જીપ ઉતારી દીધી। નદીમાંથી જોખમી રીતે ચલાવતો વિડીયો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસે વાહન ચાલકને મોટો દંડ ફટકાર્યો। આ સાથે અન્ય પ્રવાસીઓને જોખમી રીતે કાર ન ચલાવવાની અપીલ કરી છે। બીજી બાજુ ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી। રાજધાની દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી। હાલ તો રજાઓના માહોલમાં રેકોર્ડ બ્રેક સહેલાણીઓ પહાડી રાજ્યોમાં બરફવર્ષા જોવા માટે ઉમટી રહ્યા છે। શિયાળાની જામેલી મોસમ જોતા લાગે છે કે સહેલાણીઓનો ધસારો હજુ વધશે। સહેલાણીઓની સંખ્યા વધતા પ્રવાસનને સારો એવો ફાયદો થઈ રહ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ જેવી મુશ્કેલીઓ પણ ઊભી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।